મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન શું આપ્યું મેગ્નેશિયમ ઓક્સાઇડ આ જે સમીકરણ છે એને આપણે શું કહીએ માળખાકીય રાસાયણિક સમીકરણ તરીકે ઓળખીએ છીએ હવે આ જે એરો છે આ એરો એ પ્રક્રિયાની દિશા બતાવે છે અને આ એરોની જે ડાબી બાજુ છે એ પ્રક્રિયકો અને જમણી બાજુ જે છે એને શું કહેવાય નિપજો હવે આપણે એક નિયમ આવતું હતું દળ સંચયનો નિયમ લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ બરાબર એ શું કહે છે કે પ્રક્રિયા દરમિયાન દળનું સર્જન થતું નથી કે દળનો વિનાશ થતો નથી માટે એમાં શું કહી શકું હું કે આ બાજુ જે દળ છે અને આ બાજુ જે દળ છે એ કેવું હોવું જોઈએ સેમ ટૂંકમાં કહું તો જમણી બાજુના પરમાણુઓની સંખ્યા અને ડાબી બાજુના પરમાણુઓની સંખ્યા કેવી હોવી જોઈએ સમાન હોવી જોઈએ અહીંયા છે ચાલો ચેક કરીએ આ બાજુ એક Mg આ બાજુ એક Mg આ બાજુ બે ઓક્સિજન છે આ બાજુ શું છે એક જ છે મતલબ આ સમીકરણ સંતુલિત છે નહીં તો સંતુલિત કરવું પડે કેવી રીતે